શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ છે। યાત્રાળુઓ માટે બનાવવામાં આવતા ભોજન તેમજ પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકારશ્રીના ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંબાજી ખાતે સેમિનાર અને તાલીમનું આયોજન કરાયું હતું। આ તકે FSSAIના માપદંડો અનુસાર વિવિધ કાર્ય પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી। ભોજન અને પ્રસાદ બનાવતી વખતે વિવિધ પ્રકારની કાળજી રાખવા, સ્વચ્છતા તેમજ શું કરવું અને શું ન કરવું, ડુ એન્ડ ડોન્ટ વગેરે બાબતોથી કામદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીશ્રીઓ PH પટેલ, ફૂડ એન્ડ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી, તાલીમ તજજ્ઞ અમીબેન તેમજ ભોજનાલયને પ્રસાદ બનાવનાર તમામ સ્ટાફગણ હાજર રહ્યા હતા। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરના કમિશનર ડૉક્ટર HG કોશિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોસ્ટેક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો, જેમાં હોટલ રેસ્ટોરન્ટના માલિકો, કામ કરતા કર્મચારીઓ તથા સ્વીટ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહેલા। તેઓને ખાદ્ય પદાર્થો ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા માટેની શિડ્યુલ 4 હેઠળની તાલીમ આજ રોજ આપવામાં આવેલી।